દોસ્તો, વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીના પડઘમો હવે શાંત થઈ ચૂક્યા છે. હવે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જેઓ ધારાસભ્ય બન્યા છે અને હવે એમનો અવાજ જે છે વિધાનસભામાં ગુંજતો કરવાના છે. ત્યારે વિસાવદરમાં આયોજિત થયેલી આ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હંમેશા વખત હવે ચર્ચામાં આવતા રહ્યા છે. એમના વિડીયો સોશિયલ મીડિયા પર કેટલા બધા વાયરલ થયા છે. એવા સમયે કેટલાક લોકો એવા પણ વિડીયો વાયરલ કરી રહ્યા છે જેમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ભારતના યશસ્વી વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદી સાથેની જે વાતો છે એમના જૂના વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે. ત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો એમના કાર્યકાળમાં વ્યસ્ત હોય છે. ક્યાંક એમની વિદેશમાં મુલાકાતો હોય તો પછી ક્યાંક એમના રાજ્યોના મુલાકાતે જતા હોય ત્યારે એવા સમયે એ પણ વ્યસ્ત હોય છે. ત્યારે આ તમામ વાતો તમામ વિડીયોમાં કેટલું સત્ય છે એ આજના વિડીયોમાં આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. માટે દોસ્તો, આગળ વધીએ તે પહેલાં આપ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચર્ચામાં હોય ત્યારે એ વાત ક્યારેય પણ યોગ્ય કહી શકાય નહીં. કારણ કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં એ વિજેતા જાહેર થતાની સાથે જ અલગ અલગ જગ્યાએ એમના સન્માન સમારોહ આયોજિત થઈ રહ્યા છે. ક્યાંક એ લોકોને મળવાનું પસંદ કરી રહ્યા છે તો ક્યાંક લોકોની લોકચાહના એટલી વધારે છે કે એમને ઘણા બધા લોકો સંદેશાઓ પણ મોકલી રહ્યા છે. એવા સમયે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તસવીરો વાયરલ થાય એ વાત યોગ્ય નથી. એ સાચી પણ નથી. એના પ્રૂફ કોઈ પાસે હોતા નથી. કારણ કે ધારાસભ્ય બન્યા બાદ ક્યાંક ડાયરામાં ગોપાલ ઇટાલિયા જોવા મળી રહ્યા છે તો ક્યાંક વિધાનસભા એટલે કે દિલ્હીમાં પણ ગોપાલ ઇટાલિયા જોવા મળી રહ્યા છે. ક્યાંક ગોપાલ ઇટાલિયા અલગ અલગ કાર્યક્રમોમાં જઈ રહ્યા છે તો ક્યાંક ધાર્મિક સ્થળોની મુલાકાતે પણ જઈ રહ્યા છે. એવા સમયે તેઓ પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાને કારણે આવી બધી બાબતોમાં હોતા નથી. ત્યારે આ તસવીરો જે વાયરલ થાય અને આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તમામ વાતો ખોટી હોય છે. કારણ કે નરેન્દ્ર મોદી સાથે આ વાતચીતો ક્યારેય પણ શક્ય નથી અને આ ખોટી વાતો છે જે અફવાઓ આધારિત હોય છે જેના પ્રૂફ કોઈ પણ વ્યક્તિ પાસે હોતા નથી. ત્યારે દોસ્તો, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચારે તરફ હવે એમની લોકચાહના ખૂબ વધી રહી છે. જ્યાં જુઓ ત્યાં બસ જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે. એવા સમયે અનેક વિડીયો એમના પણ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન સાથેનો વિડીયો છે એ તદ્દન ખોટો છે જે આજના વિડીયોમાં અમે તમને સાબિત કરી બતાવ્યું છે. અને દોસ્તો, ગોપાલ ઇટાલિયા જેવો એક ધારાસભ્ય બનતાની સાથે જ લોકોની વચ્ચે જઈને એમના સમસ્યાઓ સાંભળતા થયા છે અને દરેક લોકો જે છે એમની નજર આ વિસાવદરના જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા ઉપર છે. એવા સમયે ક્યાંક કાર્યક્રમોમાં વ્યસ્ત હોય છે તો ક્યાંક લોકોની વચ્ચે જઈને એમની સમસ્યાઓ સાંભળે છે. જ્યારે ધારાસભ્ય બન્યા નહોતા તે દિવસે પણ તેઓ લોકોની વચ્ચે જતા હતા, એમની સમસ્યાઓની યાદી બનાવતા હતા અને હવે બન્યા છે તો હવે કંઈક નવું કરવાના જુનૂનમાં છે. એવા સમયે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ પણ વિશ્વના પ્રવાસે હોય છે તો ક્યારેક જુદા જુદા રાજ્યોની મુલાકાતે હોય છે તો એવા સમયે એની વિડીયો અને તસવીરો વાયરલ થાય તો એ વાતો તદ્દન ખોટી છે. તમામ માહિતી ખોટી હોય છે અને કેટલીક માહિતીના પ્રૂફ કોઈ પણ વ્યક્તિ પાસે હોતા નથી. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને પુષ્ટિ કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણે સાચી માહિતી જાણવી જોઈએ, અફવાઓથી દૂર રહેવું જોઈએ. હવે ધારાસભ્ય તરીકે જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી ચૂંટાયા છે, વિસાવદરની લોકોએ જે જનતા છે એમણે એમને પ્રેમ આપ્યો છે, ખૂબ લોકચાહના આપી છે અને પ્રેસ કોન્ફરન્સ પણ આયોજિત થતી હોય ત્યારે ગોપાલ ઇટાલિયા સૌનો આભાર વ્યક્ત કરતા હોય છે. ત્યારે આપ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને વિસાવદરની જનતા વિશે શું કહેવા માંગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ જરૂરથી જણાવજો. અને જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.